તો ધોરણ 10 માં વિદ્યાર્થી મિત્રો કાલે પેપર છે તમારું અંગ્રેજીનું પ્રી બોર્ડનું। ઘણા બધા વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધા છે, તમે જોયા જ હશે વિદ્યાર્થી મિત્રો। વિભાગ સી અને વિભાગ ડી 30 માર્ક્સનું ગ્રામર પૂછાશે। ઓલરેડી 2-3 વિડીયો અપલોડ કરી દીધા છે, જોઈ લેજો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। સેક્શન એ માટે એક વિડીયો મેં બનાવ્યો, શેનો વિદ્યાર્થી મિત્રો? પિક્ચર ડિસ્ક્રિપ્શનનો। એની આખી ફોર્મેટ આપી છે, 5 માર્ક્સનું પૂછાશે, 10 વાક્યો તમારે લખવાના છે અને ઈમેલ અને રિપોર્ટ પૂછાશે। તો હું રિકમેન્ડેડ કરીશ કે વિદ્યાર્થી મિત્રો તમે શું લખજો? ઈમેલ લખજો। ઈમેલ લખવાનું છે 30 શબ્દોમાં, રિપોર્ટ લખવાનું છે 60 શબ્દોમાં, એટલે કે ઓલમોસ્ટ ડબલ લખવું પડશે વિદ્યાર્થી મિત્રો। ઈમેલની ફોર્મેટ બહુ જ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, તમે ફોકસ કરજો, ધ્યાનથી જોઈ લેજો, અંત સુધી જોજો અને સબસ્ક્રાઇબ કરી દેજો। કાલે પેપર છે, જેટલું થાય એટલું કરજો। માર્ચ 2024 ઉપર આપણે પૂરું ફોકસ કરવાનું છે, બધા જ વિષયની બધી જ માહિતી તમને મળશે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમને મળશે, ખૂબ જ જરૂરી છે તમારા માટે। તો બે હાથ જોડીને નમ્ર વિનંતી કરીશ કે સબસ્ક્રાઇબ કરી દેજો। એટલીસ્ટ તમારા 10 થી 15% વધી જશે। તમે જેટલી એક્સપેક્ટેશન રાખી હશે કે સાહેબ મારા 70%, તો એના 85 કરવામાં હું તમને મારો 100% આપીશ વિદ્યાર્થી મિત્રો, અને ગેરંટી સાથે કહું છું કે આવશે જ। તમે મારા 2-3 વિડીયો જોઈ લો, એના ઉપરથી તમને આઈડિયા આવી જશે। જો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારે જાતે કંઈ જ નથી લખવાનું કે સર હું મારું ઈમેલ એડ્રેસ લખી દઉં, મારું નામ લખી દઉં, ના વિદ્યાર્થી મિત્રો। તમને કીધું છે અહીંયા કે કેતકી ચૌહાણ રાઇટ્સ, કોણ લખે છે? કેતકી ચૌહાણ લખે છે, એનો મતલબ કે તમે બની ગયા કેતકી, બરાબર। તમારી ફ્રેન્ડને લખવાનો છે, નામ શું છે સામેવાળી વ્યક્તિનું? નિરાલી, એનો વિદ્યાર્થી મિત્રો ઈમેલ એડ્રેસ આપેલું છે। શેના વિશે લખવાનું છે? એને ઇન્વાઇટ કરવાની છે આપણા પ્લેસે દિવાળી સેલિબ્રેટ કરવા માટે। ખબર પડી ગઈ? હું સપોઝ કરું કે હું કેતકી છું, મારી ફ્રેન્ડ નિરાલી મારા ઘરે દિવાળી સેલિબ્રેશન કરવાનું છે, તો મારે એને ઈમેલ લખવાનો છે। તો 2 થી 3 વસ્તુ તમારે લખવાની છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા બોક્સ આપણે છેલ્લે બનાવી દઈશું પેન્સિલથી। સૌથી પહેલા તમારે અહીંયા શું લખવાનું? ફ્રોમ લખવાનું। ફ્રોમ એટલે કે જે વ્યક્તિ સામેવાળાને મોકલતો હશે ને વિદ્યાર્થી મિત્રો, તો આમાં કોનું લખવાનું? ફ્રોમમાં વિદ્યાર્થી મિત્રો જે લેટર લખશે ને, જે ઈમેલ લખશે ને એનું લખવાનું। કોણ લખે છે? કેતકી ચૌહાણ, આપણે લખીશું। તો વિદ્યાર્થી મિત્રો એનું તો ઈમેલ એડ્રેસ નથી આપેલું, તો એનું તમારે શું લખવાનું? સિમ્પલ લખી દો, કેતકી ચૌહાણ @gmail.com @yahoo.com, તમે કોઈ પણ લખી શકો વિદ્યાર્થી મિત્રો। બધું સ્મોલ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વચ્ચે જગ્યા નહીં રાખવાની। કેતકી ચૌહાણ 2019, તમે 2024 લખો, તમે કોઈ પણ 1 2 3 લખશો તો પણ ચાલશે। @gmail.com, આ તમારી થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઈમેલ એડ્રેસ। બધું સ્મોલમાં લખવાનું, પહેલો અક્ષર પણ સ્મોલમાં લખવાનું, વચ્ચે ક્યાંય જગ્યા નહીં રાખવાની, અંડરસ્કોર બંડરસ્કોર નહીં કરવાનું। સિમ્પલ નામ લખો, 1 2 3 લખો, @gmail.com, સિમ્પલ। એના પછી વિદ્યાર્થી મિત્રો 2 લખવાનું, અહીંયા F અને T કેપિટલ રાખજો। 2 માં સામેવાળી વ્યક્તિનું લખવાનું, એટલે કે નિરાલીનું, એ લોકોએ આપેલું છે kpc543 @yahoo.com, તો એને આપણે કોપી ટુ કોપી લખી દેવાનું। ફ્રોમમાં આપણું લખવાનું, 2 માં સામેવાળાનું લખવાનું, પછી એક લાઈન છોડી દો વિદ્યાર્થી મિત્રો, એક લાઈન છોડીને સબ્જેક્ટ લખી દો। સબ્જેક્ટમાં તમે 3 થી 4 શબ્દો લખવાના, 2-3 લાઈન ના લખી દેતા, 3-4 શબ્દો લખી દેવાના। અહીંયા ખબર પડે કે આપણે ઇન્વિટેશન આપવાનું છે દિવાળી સેલિબ્રેટ કરવા માટે, તો ઇન્વિટેશન ફોર સેલિબ્રેશન ઓફ દિવાળી એટલું લખી દેવાનું। એ લોકોએ શું લખેલું છે? ઇન્વિટેશન ફોર સેલિબ્રેટિંગ દિવાળી, બસ સાદું સિમ્પલ જ લખવાનું। તમને કોંગ્રેચ્યુલેશન કીધું હોય તો કોંગ્રેચ્યુલેશન લખી દેવાનું, રિક્વેસ્ટ માટે તો રિક્વેસ્ટ માટે લખવાનું, જે પણ તમને કીધું એ પ્રમાણે તમારે લખી દેવાનું, બરાબર। એના પછી ફરીથી એક લાઈન છોડી દેવાની, અને ડિયર નિરાલી, અહીંયા વિદ્યાર્થી મિત્રો ફ્રેન્ડ છે એટલે ડિયર લખવાનું। ડિયર નો સ્પેલિંગ શું લખશો? DEER, આ ના લખતા, ડિયર એટલે તો હરણ થઈ જાય, કયું સ્પેલિંગ લખવાનું? DEAR, ડિયર, બરાબર। ડિયર નિરાલી, પછી અલ્પવિરામ કોમા કરી દેવાનું। રિસ્પેક્ટેડ તમે લખી શકો, જો તમારા પ્રિન્સિપલને લખવું હોય તો ત્યાં ડિયર ના ચાલે વિદ્યાર્થી મિત્રો, ત્યાં રિસ્પેક્ટેડ લખવું પડે, બરાબર। મમ્મી હોય, પપ્પા હોય તો ડિયર ચાલશે, બાકી પ્રોફેશનલ હોય, પ્રિન્સિપલ હોય, બરાબર, તમારે કોઈ કંપનીમાં લખવાનું હોય તો ત્યાં આપણે રિસ્પેક્ટેડ લખીશું, જેથી સારું લાગે। રિસ્પેક્ટેડ સર ઓર મેમ, બરાબર, આ રીતના લખી દેવાનું, રિસ્પેક્ટેડ સર
અથવા તો મેમ, બરાબર, કારણ કે આપણને નથી ખબર સામે સર પણ હોય મેમ પણ હોય, જો ઉપર આપેલું હોય તો એ પ્રમાણે લખી દેવાનું, બરાબર, સર અથવા મેમ. પછી આ લાઈન તમે કોમન રાખજો આટલા સુધી, અને અહીંથી વિદ્યાર્થી મિત્રો તમારે ફકરો પાડીને લખવાનું, અહીંયા નથી લખ્યું, આપણે અડધેથી ચાલુ કરીશું. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ, આટલું કોમન. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ, ઇન્ફોર્મ કરવાનું તો ઇન્ફોર્મ લખવાનું, રિક્વેસ્ટ કરવાનું તો રિક્વેસ્ટ લખવાનું, જે પ્રમાણે કીધું હોય. ઇન્વાઇટ કરવાનું તો ઇન્વાઇટ લખી દેવાનું. અહીંયા લખેલું હશે વિદ્યાર્થી મિત્રો 30 વર્ડ્સ. તમને ખબર પડે વિદ્યાર્થી મિત્રો 30 શબ્દો કેટલા કહેવાય. એક લાઈનમાં જો તમે 5 શબ્દો પણ લખો ને તો 30 શબ્દો લખવા માટે 6 લાઈન જોઈએ. જેમ કે તમે લખ્યું આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ, 1 2 3 4 5 વર્ડ તો થઈ ગયા. બસ આવી 6 થી 7 લાઈન લખવાની છે. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ ઇન્ફોર્મ યુ, એટલું લખી દીધું. અહીંયા શું છે? ઇન્વાઇટ છે, તો ઇન્વાઇટ યુ, કોને ઇન્વાઇટ કરીએ છીએ? તમને. ઇન્વાઇટ યુ શેના માટે ઇન્વાઇટ કરીએ છીએ? સેલિબ્રેટ કરવા માટે, તો ટુ સેલિબ્રેટ. શું સેલિબ્રેટ કરવા માટે? દિવાળી, તો દિવાળી લખી દેવાનું. વિથ યોર બ્રધર, વિથ યોર સિસ્ટર, વિથ યોર ફેમિલી, બરાબર. એ લોકોએ શું લખેલું છે? એટ માય હાઉસ, એટલે કે મારા ઘરે જગ્યા હોય એના આગળ એટ પ્રિપોઝિશન લાગશે. વિથ અસ, એટલે કે અમારી સાથે. હું દિલથી ઇન્વાઇટ કરું છું, તો એ લોકોએ હાર્ટલી લખ્યું છે, પણ તમે નહીં લખો તો ચાલશે. આઈ ઇન્વાઇટ યુ વિથ યોર ફેમિલી, કે તમારી ફેમિલી પર આવજો. તો આઈ ઇન્વાઇટ યુ વિથ યોર સિસ્ટર, વિથ યોર સિસ્ટર, વિથ યોર બ્રધર, આપણે આખી ફેમિલીને બોલાવી દેવાની, વિથ યોર ફેમિલી. પછી આપણે શું કરીશું? અહીંયા જો ફ્યુચર લખેલું છે, વી વિલ ફાયર ક્રેકર્સ ઇન ધ ઇવનિંગ ટુગેધર, એટલે સાથે. કારણ કે ત્યાં આપણે શું કરીશું? ફ્યુચર ટેન્સ બતાવવું પડશે ને, કે આપણે શું કરીશું? ફટાકડા ફોડીશું, મીઠાઈ ખાઈશું, ગેમ રમીશું, વાતચીત કરીશું, ડાન્સ કરીશું. બસ, તો ફ્યુચર ટેન્સમાં તમે 2-3 વાક્યો લખી દેવાના. ફાયર ક્રેકર્સ એટલે ફટાકડા, વિલ શેલ વિલ પ્લસ V1, સિમ્પલ ફ્યુચર ટેન્સ તો આપણને ખબર જ છે. વી એટલે આપણે, વી વિલ ફાયર ક્રેકર્સ, આપણે ફટાકડા ફોડીશું, ક્રેકર્સ એટલે ફોડીશું, ફાયર એટલે સળગાઈશું, ફોડીશું, જે બી કહેવું હોય. વી વિલ ફાયર ક્રેકર્સ ક્યારે? સાંજે. ટુગેધર એટલે ભેગા થઈને. પછી એ લોકોએ લખેલું છે કે ચોપડા પૂજન પણ છે, યાદ આવે તો લખવાનું, નકર સ્કીપ કરી દો. પછી ઘણા બધા ફ્રેન્ડ્સ આવશે મારા, તો મેની ઓફ અવર ફ્રેન્ડ્સ વિલ કમ, ઘણા બધા ફ્રેન્ડ્સ આવશે મારા. ઇટ વિલ બી એ ગુડ ફન, બહુ મજા આવશે. આઈ વોન્ટ યુ ટુ શેર અવર જોય, જોઈન અસ, જોઈન થઈ જાઓ. ક્યારથી? સવારથી આવી જાઓ. આઈ એમ શ્યોર, મને વિશ્વાસ છે કે તમે આવશો. યુ વિલ એન્જોય ધ ડે વિથ અસ, તમને મજા આવશે મારી સાથે. અને છેલ્લે લખી દીધું યોર સિન્સિયરલી, યોર બેસ્ટ ફ્રેન્ડ, યોર ફેથફુલી, યોર રિસ્પેક્ટફુલી, યોર લવિંગલી, બરાબર. તમને જે પણ પ્રમાણે આપેલું એ પ્રમાણે લખી દેવાનું, એટલે કે તમારા 5 માર્ક્સ પાક્કા. રિપોર્ટમાં વિદ્યાર્થી મિત્રો તમારે 60 શબ્દો લખવાના આવશે, પાસ્ટમાં લખવાના આવશે, એ પણ હું તમને કહીશ. આપણે બીજું જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું કીધું છે? ઈમેલ લખવાનું છે 30 શબ્દોમાં. ઓન બિહાફ ઓફ પ્રતીક્ષા, એનો મતલબ કે તમે પ્રતીક્ષા છો. તમારે તમારા ક્લાસ ટીચરને લખવાનું છે. શેના માટે? લીવ, કારણ કે તમે સારા નથી, હી ઇઝ નોટ વેલ, બરાબર. તમારો સ્વભાવ સારો નથી એવું નહીં, તમે બીમાર છો, તો તમારે તમારા ક્લાસ ટીચરને ઈમેલ લખવાનો છે, બરાબર. ક્લાસ ટીચરને લખવાનો છે. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો સામેવાળાનું પણ નથી આપેલું, પોતાનું પણ નથી આપ્યું, તો બંને તમારી જાતે લખી દેવાના. ફ્રોમ એમાં આપણું લખવાનું, ટુમાં સામેવાળાનું લખી દેવાનું. એક લાઈન છોડીને સબ્જેક્ટ. લીવ સેન્કશન, સેન્કશન તમારે નહીં લખવાનું. શું લખશો? ફોર લિવિંગ પર્પઝ, બરાબર. એટલું લખશો તો બી ચાલશે. શેના માટે? લીવ માટે. વાત ખતમ. જો મેં તમને કીધું તું રિસ્પેક્ટેડ લખવાનું, કારણ કે સામે કોણ છે? ટીચર છે, તો રિસ્પેક્ટ આપવી પડે ગુરુને. તો રિસ્પેક્ટેડ સર, અથવા તમે મેમ લખશો તો પણ ચાલશે, બરાબર. ટીચર કોણ હોય? મેમ પણ હોય, સર પણ હોય, તો તમે કોઈ પણ લખશો, વાંધો નહીં. અહીંયા જો મેં તમને કીધું તું કઈ લાઈન લખવાની, સાહેબ તમે તો કીધું તું આઈ એમ રાઇટિંગ વાળું લખવાનું, પણ અહીંયા તો નથી લખ્યું, તો આપણે લખી દઈશું કે આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ, આપણે રિક્વેસ્ટ જ કરી શકીએ ને કે તમે મને રજા આપો. તો આઈ એમ રાઇટિંગ, હું આ પત્ર, હું આ ઈમેલ લખી રહ્યો છું. આઈ એમ રાઇટિંગ ધીસ ઈમેલ ટુ રિક્વેસ્ટ યુ ટુ
give me a leave for 2 days. જેટલા દિવસ લખો એટલા લખી દેવાના કે I am writing this email to request you. હું તમને રિક્વેસ્ટ કરું છું. give એટલે આપો, અને મને to give me a leave મને રજા આપો. to give me a leave નહીં લખે, to give me leave for 2 days કે મને 2 દિવસ માટે રજા આપો. પછી તમે લખી શકો I have been suffering from viral fever since yesterday. સાહેબ આવું તો અમને ના આવડે. આમ તો સિમ્પલ જ છે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે. હું પાણી પી રહ્યો છું તો શું થાય સાહેબ? I am drinking water. હું એમ કહું હું રમી રહ્યો છું ક્રિકેટ તો તમે શું કહેશો? I am playing cricket. પણ મારે વિદ્યાર્થી મિત્રો એવું કહેવું હોય કે હું સવારથી ક્રિકેટ રમી રહ્યો છું તો શું આવે? I have been playing cricket since morning. છેલ્લા 2 કલાકથી રમી રહ્યો છું. I have been playing cricket for last 2 hours. તો વિદ્યાર્થી મિત્રો કોઈ ક્રિયા ચાલુ હોય અને તમારે ટાઈમ એની સાથે એડ કરવો હોય તો પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વપરાય. એનું શું થાય? have has પ્લસ been પ્લસ ing. શું થાય? have has પ્લસ been પ્લસ ing. આની વાક્ય રચના છે. પાછળ સિન્સ અને ફોર મેચિંગ ધ ફંક્શન માટે પૂછાય. સિન્સ પોઈન્ટ ઓફ ટાઈમ બતાવશે, એક્ઝેક્ટ ટાઈમ બતાવશે, અને ફોર ડ્યુરેશન બતાવશે, સમયગાળો બતાવશે. તો અહીં એવું જ છે, જો I have been suffering from viral fever કે મને ફીવર થયો છે, જોરદાર તાવ આવ્યો છે. ક્યારથી? ગઈકાલથી. બરાબર. ડોક્ટરે મને એડવાઇસ આપી છે, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ આવી ગયો, have has પ્લસ V3 કે ડોક્ટરે મને સલાહ આપી છે કમ્પ્લીટ બેડ રેસ્ટ કરવા માટે 4 દિવસ માટે. જો એ લોકોએ જે કીધું તો અહીંયા નીચે લખેલું છે કે એના માટે હું આ ઈમેલ લખી રહ્યો છું, તમને રિક્વેસ્ટ કરું છું કે ગ્રાન્ટ એટલે કે મને પરમિશન આપો રજા માટે. આઈ પ્રોમિસ હું તમને પ્રોમિસ. સોરી ફ્રેન્ડ્સ, વિડીયો સ્ટોપ થઈ ગયો હતો. ઘણી બધી વખત આવું થતું હોય છે, આખો વિડીયો થઈ ગયો પછી જોયું તો ખબર પડી કે રેકોર્ડ જ નથી થયો, સાઉન્ડ જ નથી આવતો. અમુક વખતે બ્લર થઈ જાય. આખો વિડીયો 1 કલાકની મહેનત બાતલ તમારા માટે. તો તમારે શું કરવાનું? લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો તો બધું મળી જશે મને પાછું. ચલો, તો બસ અહીંયા વિદ્યાર્થી મિત્રો એવું લખેલું છે, હું તમને પ્રોમિસ કરું છું કે જે મારું મિસ થઈ જશે આ 2-3 દિવસોમાં તે હું તમને ફરીથી બતાવી દઈશ. અને છેલ્લે લખેલું છે I have sent the medical certificate along with this time. અને આ સમયમાં જે મારું મેડિકલ સર્ટિફિકેટ છે એ પણ હું તમને આપી દઈશ. થેન્ક યુ, યોર્સ ફેથફુલી. આપનો વિશ્વાસુ. તમારું નામ લખો, ફૂલ સ્ટોપ કરો, તમારા 5 માર્ક્સ પાક્કા. વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં કેવું હોય, સામાજિક વિજ્ઞાનમાં અને વિજ્ઞાનમાં મેં એક વિડીયો બનાવ્યો હતો, એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેં તમને કીધા હતા એ જ આયા હતા વિભાગ બી, વિભાગ સી અને વિભાગ ડીમાં. પણ જે વિભાગ એ હોય વિદ્યાર્થી મિત્રો હેતુલક્ષી, એ કોઈ પણ જગ્યાએથી આવી જાય. અને ઇંગ્લિશમાં પણ વિદ્યાર્થી મિત્રો એવું જ થશે. તમે 10 પિક્ચર કરીને જશો ને તો પરીક્ષામાં 11મું આવશે. તમે 50 કરીને જશો ને તો 51મું આવશે. પણ તમે જો 3 પણ વ્યવસ્થિત કરીને જશો ને તો તમે પૂરા માર્ક્સ લાવી શકશો. એ જ પ્રમાણે ગ્રામરમાં તમે કહેશો કે સર બેઠે બેઠું આવવું જોઈએ, ઇટ્સ ઇમ્પોસિબલ. તમને ખબર છે કે જો વાક્યમાં કેન અને કુડ દેખાય તો એબિલિટી વાળું આવી શકે. લતા કેન ડુ ઇટ. લતા કરી શકે છે. તમે જોઈ લીધું કેન આવ્યું તો તમે લખી દેશો એબિલિટી. હવે લતાની જગ્યાએ મિત્ર આવી જાય તો તમે કહેશો સર આવું તો અમને ના આવડે. તો વિદ્યાર્થી મિત્રો ઇંગ્લિશમાં જેટલા પણ ફંક્શન છે એનો વિડીયો મેં બનાવેલો છે, તમે જસ્ટ એક વખત 1.5x ની સ્પીડમાં જોઈ લો. આઈ બટન ઉપર ક્લિક કરો અથવા તો મારી ચેનલમાં જઈને તમને મળી જશે. છેલ્લા 2-3 દિવસમાં મેં જે કંઈ પણ વિડીયો મૂક્યા છે 1.5x ની સ્પીડમાં ફટાફટ જોઈ લો. અને હજી પણ મૂકીશ. તો અત્યારે તમે ખાલી સ્પીડમાં જોઈ લો. અત્યારે બધું કરવા જશો તો નહીં મેર પડે. કાલના પેપરમાં એટલીસ્ટ એનામાંથી જ આવશે બધું. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે મેચિંગ ધ ફંક્શનના એક ફંક્શન ઉપર આપણે ડિટેલમાં વિડીયો બનાવીશું. બેઝિક ગણિત હોય, સ્ટાન્ડર્ડ ગણિત હોય, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય, દરેક ટોપિક ઉપર દરેક ચેપ્ટર ઉપર પર્સનલાઇઝ વિડીયો બનાવીશ તમારા કહેવા માટે. ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં જોડાઈ જજો. ત્યાં પણ તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે. બરાબર. સમય બહુ નહીં લઉં કારણ કે કાલે તમારું પેપર છે તો ફટાફટ બીજા બધા વિડીયો જોઈ લો.
એના પછી આપણે લાઈવ લેક્ચર લઈશું, એમાં તમારા જે કંઈ પણ ડાઉટ હોય જણાવજો, મને સોલ્વ કરીશું. તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ, મળીશું કાલે. પેપર આપીને આવો પછી મને જણાવજો કેવું પેપર ગયું. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.